થાર નામ સાંભળતા જ મનની અંદર એક ભાવ આવે છે કે ઓફરોડિંગ ડુંગરો ઉપર ચડાવનારી ગાડી। પણ મિત્રો, આપણા ગુજરાતના રસ્તાઓ પણ કઈ ડુંગરથી ઓછા તો નથી। તમે રસ્તા પરથી પસાર થતા ઘણા વાહનોની પાછળ 4x4 લખેલું જોયું હશે। આજકાલ નવી સુવ અને મોંઘા વાહનોની પર પણ આ નંબર લખેલો જોવા મળે છે। ઘણા લોકો આ નંબરને જોઈ મૂંઝવણમાં પડી જાય છે કે ન તો કારની અંદર 16 સીટ છે અને ન તો 16 પૈડા, તો પછી 4x4 નો અર્થ શું થાય? મહિન્દ્રાની ઓફ રોડર સુવ થારની પાછળ પણ આ નંબર લખેલો છે। ઘણી વખત આ કાર વાહન ચલાવતા લોકોને પણ ખબર નથી હોતી કે આ નંબર કયા હેતુથી લખવામાં આવ્યો છે। તો ચાલો આજે 4x4 નું રહસ્ય જાણીએ। નમસ્કાર મિત્રો, હું છું મેષધામા। 4x4 નંબરનો હેતુ ન તો કારના વ્હીલ કે સીટ બતાવવાનો, જો કે તે કારની ડ્રાઈવર સિસ્ટમ એટલે કે એન્જિન સાથે સંબંધિત સામાન્ય રીતે તમે વ્રોંગ, અલ્ટો, નેક્સો અથવા તો બ્રેઝા જેવી મોટી કારોને જોઈ હશે, પણ તેના પર 4x4 લખેલું નહીં દેખાય, કેમ કે તે કાર 4x2 ડ્રાઈવર સિસ્ટમ સાથે આવે છે। મતલબ કે આ કાર 2 વ્હીલ ડ્રાઈવર સિસ્ટમને સપોર્ટ કરે છે। સાદી ભાષામાં કહું એટલે કે આ કારનું એન્જિન માત્ર 2 જ પૈડાને પાવર આપે છે। બીજી તરફ જો કારની બહાર 4x4 લખેલું હોય તો તેનો અર્થ એ છે કે તે કાર 4 વ્હીલ ડ્રાઈવર ક્ષમતા સાથે આવે છે। આનો સીધો અર્થ એ છે કે તે કારનું એન્જિન 4 પૈડાને સમાન રીતે પાવર મોકલે, એટલે કે કારના 4 પૈડા એન્જિન સાથે જોડાયેલા હોય। 4x4 ડ્રાઈવર સિસ્ટમ મોટા ભાગે મોટા અને ભારે વાહનોમાં જોવા મળે। તે જ સમયે મહિન્દ્રા થાર અને જીપ જેવા ઓફ-રોડિંગ માટે લોકપ્રિય વાહન પણ આ સિસ્ટમને સજ્જ કરે। તો કારની અંદર 4x4 નું કાર્ય શું છે અને જો તે ત્યાં ન હોય તો શું થાય? ડુંગરાળા અને ખરાબ રસ્તાઓ પર ચાલતા વાહનો માટે 4x4 ડ્રાઈવર સિસ્ટમ ખૂબ જ મહત્વપૂર્ણ છે। આમાં પાછળના 2 પૈડાની સાથે આગળના 2 પૈડા પણ ફરે છે, વાહનને વધારાની શક્તિ આપે છે અને ડુંગરાળા રસ્તાઓ પર વાહનને નિયંત્રણમાં સુધારો કરે છે। જો તમે ક્યારેય ડુંગરાળા રસ્તાઓ પર ગયા હોય તો તમે નાના વાહનોને આગળ વધવા માટે સંઘર્ષ કરતા જોયા હશે, જ્યારે મહિન્દ્રા થાર અને જીપ જેવા વાહનો કોઈ પણ સમસ્યા વિના આગળ વધી જાય છે। ભારતમાં વેચાતા ઘણા મોટા અને મોંઘા વાહનોમાં 4x4 નો વિકલ્પ ઉપલબ્ધ છે। મહિન્દ્રા થાર, મારુતિ સુઝુકી જીમની, ટોયોટા ફોર્ચ્યુનર, મહિન્દ્રા સ્કોર્પિયો અને જીપ કંપાસ જેવા કેટલાક લોકપ્રિય વાહનો 4x4 સાથે આવે છે। અને આપણા ગુજરાતના રસ્તાઓ કઈ ડુંગરથી ઓછા તો નથી, એના માટે આ ગાડી મારા મતે તો ખૂબ સારી કહેવાય। તમને શું લાગે છે કોમેન્ટમાં જરૂરથી કહેજો, અને જો આ માહિતી ગમી હોય તો વિડીયોને લાઈક કરી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો। ચાલો મળીએ એક નવા વિડીયોમાં।